ગુજરાતનો આવાજ। વેસ્ટ ભૂસાની આડમાં દારૂની હેરાફેરી। સામરખા નજીક એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂની 2376 નંગ બોટલ ભરેલું પિકઅપ ડાલું પકડાયું। દાહોદથી આણંદ આવતો હતો દારૂનો જથ્થો। આણંદ એલસીબી પોલીસની ટીમને બાતમીના આધારે સામરખા ગામની સીમાથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના આણંદ એક્ઝિટ ઉપર વોચ ગોઠવી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પિકઅપ ડાલા સાથે તેના ચાલકને ઝડપ્યો। પોલીસે વિદેશી દારૂની 2376 બોટલ ઉપરાંત પિકઅપ ડાલુ અને એક મોબાઈલ મળીને કુલ રૂપિયા 12.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ હાઈવે ઉપર જતા અશોક લેલેન્ડ ડાલા નંબર GJ06BB6859 માં વેસ્ટ ભૂસાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી, જેથી પોલીસની ટીમે સામરખા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવેના આણંદ એક્ઝિટ ખાતેના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમી મુજબનું વર્ણનવાળું પિકઅપ ડાલું આવતા પોલીસે તેને રોક્યું અને તેના ચાલક શોએબભાઈ ઉર્ફે ધુળેટી શઠ્ઠી મોહમ્મદ મંસૂરી રહેઠાણ ખાતરત દરવાજા અંદર મહેમદાબાદ જિલ્લો ખેડાની અટકાયત કરી હતી। જે બાદ પોલીસે આ ડાલામાં ભરેલ માલ સામાન બાબતે પકડાયેલા ચાલકને પૂછતા તેણે પશુને ખવડાવવાના ભૂસાની ગુણો ભરેલ હોવાનું જણાવ્યું। જો કે બાતમી ચોક્કસ હોવાથી પોલીસે પિકઅપ ડાલાના પાછળના ભાગે લગાવેલ તાળપત્રી હટાવીને તલાશી લીધી। આ દરમિયાન ડાલામાં પશુ ખવડાવવાનું વેસ્ટ ભૂસું ભરેલ ગુણો મૂકેલી હતી, જે હટાવીને અંદર જોતા તેની પાછળ સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેનો 2376 નંગ બોટલો મળી આવી હતી। આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવેલ અને ક્યાં લઈ જવાનો હતો તે બાબતે પકડાયેલ ચાલકને પૂછતા તેણે દાહોદ બાયપાસ તુલસી હોટલથી રસુલ રહેઠાણ દાહોદ નામના ઈસમને આ દારૂ ભરેલું પિકઅપ ડાલું આપ્યું હોવાનું આણંદના ગંજ બજારમાં પાર્કિંગમાં ઊભી રાખી રસુલભાઈ જે માણસને મોકલેલ તેને આપવાનું હોવાનું કબૂલ્યું, જેથી પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 3,68,280 અને પિકઅપ ડાલુ કિંમત રૂપિયા 9,50,000 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 500 મળીને કુલ રૂપિયા 12,68,780 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલ પિકઅપ ડાલાના ચાલક શોએબભાઈ ઉર્ફે ધુળેટી શઠ્ઠી મોહમ્મદ મંસૂરી તેમજ દારૂનો જથ્થો મોકલી આપનાર રસુલભાઈ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।